મંગલાણંત સર્વેષુ પડમં હવૈ. સદગુરુ દેવ કી, પારસનાથ ભગવાન કી જય. પરમ કૃપાળો દેવ કી જય. સબ સંતન કી જય. ઓમ. મોટર ગાડી હોય અને દૂર જવાનું હોય તો સ્પીડ વધારે લેવી પડે. પણ સ્પીડ વધારે લેવી હોય તો આગલા દિવસે સાંજે બધું ચેકઅપ કરવું પડે. પેટ્રોલ, ઓઇલ, પાણી, ટાયર, બ્રેક. આવું કર્યા વિના જો ગાડી દોડાવીએ તો જ્યાં જવાનું છે એને બદલે ક્યાં પહોંચી જઈએ કહેવાની જરૂર નથી. આપણે વિચારવું હતું ધર્મ વાર્તામાં કે ચિંતન, મનન, નિધિધ્યાસન, ચિંતન મનન કેવી રીતે કરવું. આમ તો કૃપાળુદેવ એનો જવાબ આપે છે. જ્ઞાનીઓ, બધા જ્ઞાનીઓએ આપેલો છે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ચિંતન મનન એ આગળની સ્ટેજ છે. વેદાંતની પરિભાષામાં ચિંતન મનન નિધિધ્યાસન આવે છે, પણ વેદાંત નો બોધ કોને આપવામાં આવે છે? ઉત્તમ મુમુક્ષુને. ષટ સંપત્તિથી જે સજ્જ નથી એને શ્રી ગુરુ બ્રહ્મ જ્ઞાન આપતા નથી. બીજું બધું કરવાનું કે સેવા કરે, ભક્તિ કરે, વ્યવસ્થા કરે, તો ચિંતન એ જો યોગ દૃષ્ટિ સમુચ્ચય અથવા યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિનું જોઈએ તો એ ક્યાં આવે છે? શ્રવણ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર.
પછી ધારણામાં આવે થોડુંક, પછી ધ્યાનમાં વિશેષ આવે. ધર્મ કરવો બહુ સારો છે, ધર્મ શ્રેષ્ઠ છે, પણ ધર્મ કરવા માટેની પાત્રતા, યોગ્યતા જો કેળવી ન હોય તો ધર્મ સાંભળે પણ એનાથી ફાયદો કંઈ થાય નહીં. એટલું જ નહીં, પણ ઘણીવાર વિપરીત અસર થાય. જેના જીવનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એટલું તૈયારી હોવી જોઈએ. પછી ધારણામાં બાહ્ય ચિંતન આવે છે, જેને ત્રાટક કહેવામાં આવે છે. ત્રાટક કોઈ પણ ભગવાનની મૂર્તિ અથવા ઓમ અથવા બિંદુ એવા કોઈ પ્રતીક ઉપર એકી ટસે મટકું માર્યા વિના અથવા નાનું જ મટકું મારીને એકાગ્રતાનો અભ્યાસ કરવો. એટલે આ વસ્તુ આપણે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં એના પરથી જે 8 દ્રષ્ટિની સજ્જાઈ છે એમાં પણ વાંચીએ છીએ. છતાં આપણે સામાન્ય વિચારણા કરી શકીએ. એનું નામ પ્રભુ સ્મરણ, સુમિરન એવું રાખવું. ચિંતન તું શેનું કરવા માંગે છે? ચિંતન કોનું કરવા માંગે છે? જેનું ચિંતન કરવા માંગે છે એનું સ્વરૂપ અથવા એની પ્રાપ્તિના ઉપાયો રૂઢે પ્રકારે જેણે જાણ્યા નથી તેને ચિંતન નહીં પણ ચિંતા થાય છે એવું મહાવીર ભગવાન કહે છે. બીજા આચાર્યો પણ કહે છે. એ ત્યાં નામ જરા, મહાવીર ભગવાન સાયન્ટિસ્ટ છે એટલે નામ કે એનું નામ શું? એનું નામ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એવું નામ આપે છે. હમણાં આ પદ સાંભળ્યું, માર્મિક છે. સંતોની નાની નાના ભજનની અંદર બધા આગમ આવી જાય છે. અનુભવવાળી છે. સંસ્કૃત પ્રાકૃત બહુ જરૂર નથી. સરળતા, સદગુરુની સેવા, સચ્ચાઈ અને કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ આત્મ અર્પણા. ગઈકાલે કઈ ધર્મ વાર્તામાં આવ્યું તો ખરું? એક એવી વિચારધારા પણ ચાલે છે અત્યારે કે ભાઈ આત્મા જ ગુરુ છે તો ગુરુની કે સત્સંગની શું આવશ્યકતા છે? આત્મા જ છે અંદર બેઠેલો, એનું ધ્યાન કરવાનું છે. તો વળી આ સત્સંગ ને ભક્તિ ને પાત્રતા ને સદગુરુ આ બધી આપણે માથા ગુસ્સામણ કરીને આંખ બંધ કરીને બેસી જાઓ. વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ
હજુ ન ભર્યો. તેમ કે એ તો અત્યારે વર્તમાનના જ્ઞાની પુરુષ છે. ગયેલું આગમ પ્રમાણ આપો તો એ પેલા 100 વર્ષે મુનિવ્રતધાર અનંત બૈર ગ્રેવક ઉપજાયો પર નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ. એ પ્રવચન સાંજની 238મી ગાથાનો ભાવ અનુવાદ છે. તો બંનેનો આપણે સમન્વય કરવો. સમજ વિનાનું રે સુખ જીવને નથી, ભલે કોટી યુગો વહી જાય. સમજ વિનાનું રે સુખ જીવને નથી. કાલ આલોચના બોલ્યા હતા, 14 હતી ને. સમજ સાર સંસાર મેં સમજવું ટાળે દોષ. હું સમજણ વાળો છું કે અણસમજણ વાળો? આપણે દોષ જીવનમાંથી ટાળતા હોઈએ તો સમજુ છીએ, અને પછી એનું સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. સમજ સમજ કર હી ગયા જીવ અનંતા મોક્ષ. નિશ્ચય નથી કીધું છે. એકલી સમજણથી કોઈ મોક્ષે ન જઈ શકે. સાચી સમજણથી મોક્ષ માર્ગનો પ્રારંભ થાય. એકલી સમજણથી કોઈ મોક્ષે જઈ શકે નહીં. સમજીને સુધરે, સમજીને પાપ રહિત થાય, સમજીને સત્યનો પરિચય કરે, આત્માનો પરિચય કરે. પણ આત્માનો પરિચય કરવાની શક્તિ સામાન્ય માણસમાં હોતી નથી. માટે સત્ય જેમનામાં પ્રગટ થયું છે તેમનો પરિચય કર, સંતોનો પરિચય કર, સદગુરુનો પરિચય કર. ઘણા ગુણો જેમનામાં પ્રગટ્યા હોય એવા ગુણિયલજનોનો પરિચય કર. અને પછી પરમાત્માની વાત તો કંઈ પૂછવાની નથી. બધાય ગુણો જેમનામાં પ્રગટી ગયા છે એવા પરમાત્મા છે. પણ એવા પરમાત્મા સાથે સીધો પ્રેમ થઈ શકતો નથી, કારણ કે વિતરાગ દર્શનની માન્યતા પ્રમાણે અત્યારે પરમાત્મા છે નહીં, પૂર્ણ પરમાત્મા. એટલે વાયા મીડિયા જ જવું પડે છે. માટે સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. આ કઈ એકાગ્રતાના અભ્યાસને ડિસ્કરેજ કરવા માટે કહેવામાં નથી આવતું. પણ જે ફેશન છે કે દરેક એમ માને છે કે હું તો ધ્યાન કરું છું. ભગવાન કહે છે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. ધ્યાન એકલું હોય જ નહીં, જ્ઞાન વૈરાગ્ય, અને વૈરાગ્યની અંદર ભક્તિ આવી. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય તો જ ધ્યાન હોય, અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ન હોય તો ધ્યાન ન હોય. સાચું ધ્યાન. તો કે અમારે શું કરવું? કે બંને કરવા. સાચો વૈરાગ્ય લાવવો, સાચી ભક્તિ લાવવી, સમજણપૂર્વક ભગવાનને ઓળખવા અને ભગવાનના ગુણગાન. ભગવાનના ગુણગાન કોણ કરે? આ કરે એ તો પ્રાસંગિક છે. આત્માને જીભ નથી. આત્મા ભગવાનના ગુણગાન કરે ત્યારે એનું અવલંબન લઈને
ભક્તિ બોલ્યા. ભગવાનની સ્તુતિ ભક્તિ કરવી હોય તો ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. આત્મજ્ઞાન થવા માટે જે ચાર વસ્તુ કઈ 254માં, પહેલા સ્વચ્છંદનો નિરોધ, જેટલા પ્રમાણમાં થાય તેટલા. પછી આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો ત્યાગ. પછી પરમ વિનયની ઓછાઈનો ત્યાગ, એટલે પરમ વિનય પ્રાપ્ત કરવો. આટલું થાય પછી પદાર્થનો અનિર્ણય ટળે. પદાર્થનો અનિર્ણય ટળવો એટલે નિશ્ચયથી આત્મજ્ઞાન થવું તે, નિશ્ચય સંકિત થવું તે. નિશ્ચય હોય, પારમાર્થિક હોય તો પદાર્થનો નિર્ણય બે કક્ષાએ થાય છે. તમારા દીકરાને ગૃહસ્થ બનાવ્યો, સદગૃહસ્થ, તો બે કક્ષાએ બનાવ્યો. પહેલા તો એને સંસ્કાર આપ્યા, અને ભણાવ્યો અને ગણાવ્યો ને બધું હોશિયાર બનાવ્યો. પછી એની ભાવના હોય તો એના એન્ગેજમેન્ટ કર્યા, અને પછી એના લગ્ન કર્યા. એટલે અમારે એવું કઈ નહીં, અમે તો બસ લવ એટ ફર્સ્ટ સાઇટ એમાં માનીએ. અને ડાયવર્સ એટ ફર્સ્ટ સાઇટ એમ થઈ જાય. લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ જાય તો ડાયવર્સ એટ ફર્સ્ટ સાઇટ થઈ જાય. તમને હું 18મી સદીનો અભણ જંગલી માણસ લાગુ છું. હું પ્રભુ વાંધો નહીં, તો જેવા છીએ તેવા જ છીએ. ભગવાન ને ગુરુના જ સેવક રહેવાના છીએ, તારા સેવક એકદમ થવાના નથી. સ્વચ્છંદ ઘટાડ્યો, દુનિયાની ઈચ્છાઓ ઓછી કરી. પરમ વિનય તો ઠીક, પણ પહેલા સામાન્ય વિનય પ્રાપ્ત કર્યો ને પછી વિનય. કૃપાળુ દેવ તો કોમ્પ્રોમાઇઝ નથી કરતા, એ તો કહે છે પરમ વિનય. વિનયથી નહીં થાય. તો કે એ તો હવે 254માં અંબાલાલભાઈને કીધું હશે. ના, સિદ્ધાંતમાં પણ કહ્યું, આત્મસિદ્ધિની શરૂઆતમાં, એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુવાય. તમારામાંથી કોઈ મારી વાત માનવાના નથી. પોતે કહે છે સમજે. લાખો માણસ સાંભળશે, પણ એકાદ જણ એની સાથે એગ્રી થાય કે હું ગુરુને ફૂરું, બધી ડિગ્રીઓ મને છું, પીએચડી છું, કેટલી યુનિવર્સિટીમાં. તમે બોલો, શાસ્ત્ર બોલો, હું કહી દઉં તમને. શ્લોક બોલો, કહી દઉં કયા શાસ્ત્રનો છે. ભૂલી ગયો. ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, और सत्संग मिले प्रेम लगन से. બે સ્ટેજમાંથી તમારા દીકરાને સદગૃહસ્થ બનાવ્યો. આપણે પણ સત્પાત્રતા પ્રાપ્ત કરવાની છે, અને સત્પાત્રતા પ્રાપ્ત કરવાની સાથે સાથે એકાગ્રતાનો અભ્યાસ પણ કરવાનો છે. હવે ચિંતન મનન કેવી રીતે કરવું? કે જેનું ચિંતન કરવું હોય, જેનું મનન કરવું હોય, એનું સ્વરૂપ જાણવું જોઈએ. અને ચિંતન કરનાર કોણ છે એનું પણ સ્વરૂપ જાણવું જોઈએ. ધ્યાતા ધ્યાન ધ્યેય, ધ્યાતા ધ્યાન ધ્યેય.
ભલે બહુ ઉચ્ચ કક્ષાએ વાત ન કરીએ આપણે અત્યારે આપણી કક્ષાએ વાત કરીએ. કારણ કે એ વાત કહું તો તમે અહીંથી અત્યારે જ ઊભા થઈને નીકળી જાઓ. પછી છતાં એનો રેફરન્સ આપી દઉં છું. એટલે તમારે માનવું ન માનવું એ વ્યક્તિગત છે. એ જ્ઞાનારણોમાંથી જાણવું કે ધર્મ ધ્યાનની લાયકાત કોનામાં છે. હું બોલતો નથી અત્યારે, કહેતો નથી, પણ તમારે વાંચવું. પણ એ સમજવા માટે ગુરુગમ જોઈએ. આચાર્યના વચન સીધો સમજી જાય એવો કોઈ માણસ વર્તમાનમાં હોતો નથી. ઉત્તમ મુમુક્ષુ અથવા જ્ઞાની જ આચાર્યની વાત સીધી સમજી શકે. કૃપાળુદેવ પહેલા બે શબ્દો વાપરે, ભવભીત, ભવિક. જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે, અભ્યાસે, વિશેષ અભ્યાસે અને પછી અનુભવે, એમ સમજી લેવું ઉપલક્ષ્યથી. આટલી પ્રસ્તાવના પછી હવે આપણે વિચાર કરીએ. દરેક સત્પુરુષની બાહ્ય પદ્ધતિ જુદી જુદી હોય છે. સામાન્યપણે ઉઘાડી આંખે સદગુરુ અને ભગવાનની મૂર્તિ અથવા ચિત્રપટ, તેમાં એકાગ્રતા કરવી, તેમની સામે ટગર ટગર જોઈ રહેવું. આ આંખોથી નહીં માત્ર, પણ આ આંખોથી પણ. અને જો બરાબર એમને જોવે એટલે અવલોકન કરે એટલે દર્શન કરે, એકદમ ન થાય. શું થાય એ ઘણા મહાપુરુષોએ કહ્યું. પણ બંનેની યોગ્યતા હોવી જોઈએ. ભક્ત કેવા હોવા જોઈએ અને ભગવાન કેવા છે, અને એ બેનો મેળાપ થાય ત્યારે શું રિઝલ્ટ આવે છે, એમ દર્શન સ્તુતિમાં કહ્યું. અબ કાલ લબ્ધિ બલ તય દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ. મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. તો પહેલી લીટી બહુ અગત્યની છે. અબ કાલ લબ્ધિ બલ તય દયા. ઘણી બધી યોગ્યતા પ્રાપ્ત કરી. એ માટે શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, આજે પ્રાપ્ત થયું એ તો સમતા એકતા પ્રાપ્ત થઈ, એમાં પણ ધ્યાન આવ્યું. ધ્યાન જે છે સ્મરણ રૂપ છે. સ્મરણ એની માત્ર ટૂંકી વાત લઈએ આપણે. ભિન્ન ભિન્ન સંતોની ભિન્ન ભિન્ન પ્રકૃતિ હોય છે, ભિન્ન ભિન્ન સંસ્કાર હોય છે, ભિન્ન ભિન્ન ગુરુ પરંપરા હોય છે, અને ભિન્ન ભિન્ન પૂર્વ ભવની આરાધના હોય છે. આ દેહધારી ભક્તિ પ્રધાન છે, હૃદયથી કામ કરે છે. આ ભલે ખાલી હોય તો વાંધો નહીં, પણ આ અહીં સચ્ચાઈ હોવી જોઈએ. એ પહેલી આવશ્યકતા. આનંદગંજી મહારાજ કહે છે, કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રેક. દરરોજ
5-10 મિનિટ 15 મિનિટ એકલા ભગવાન કે ગુરુ, તેમની મૂર્તિ કે તેમના ચિત્રપટની સમક્ષ તેની પરિક્રમા કરવી. કોને માટે છે? મધ્યમ મુમુક્ષુ માટે. જેણે સદગુરુનું સ્વરૂપ જાણ્યું નથી, જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું નથી, એને માટે તો આ ઠીક છે, એક મોરલ એક્સરસાઇઝ, ગુડ, સારું. સજ્જનતા. સદગુરુનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ અને ભગવાનનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. એ વિના સાચું ધ્યાન લાગે નહીં. અને જેને તમે આત્મજ્ઞાન કહો છો, આત્મ સાક્ષાત્કાર કહો છો, નિશ્ચય સંકિત કહો છો, તે થાય નહીં. એ વાત કેટેગોરિકલી પૂર્વ શાસ્ત્રોમાં તો કઈ જ છે, પણ કોઈને વાંચવું હોય તો 751 વાંચો. પહેલા પ્રકારનું સંકિત ન થાય તો બીજા પ્રકારનું સંકિત થઈ શકે નહીં. જેને સદગુરુ અને પરમાત્માનું સ્વરૂપ જાણ્યું નથી અને તેમના પ્રત્યે પ્રગાઢ પ્રચુર પ્રીતિ અને શ્રદ્ધા થઈ નથી, એને સંકિત સ્વપ્નમાં પણ પ્રાપ્ત થાય નહીં. સાચું સંકિત. પ્રોસેસ લાંબો છે. મોહની કર્મનો નાશ કરવાનો પ્રયોગ એ દીર્ઘકાલીન છે. ધીરજ, શ્રદ્ધા અને સત્સંગની ઉપાસના ન હોય તો તે ન થઈ શકે. એ બધાને ડેવલપ કરવા માટે આ કરવું કે પરમાત્મા કે સદગુરુ તેમનું સ્વરૂપ જાણીને એમની પરિક્રમા કર્યું કે સાહેબ એટલે શું? ભગવાનનું લાંછન હોય એ પણ જોવો. મહાવીર ભગવાન સિંહ, ભલે આ પરમાર્થ નથી પણ યાદ આવે છે. નાગ, આપણને વ્યક્તિગતપણે એ ભગવાન યાદ આવે છે. જે ભાઈઓને વાંચવું હોય એ શ્રી મોક્ષ માળાનો 14મો પાઠમાં છે. 13 ને 14 બે લીધા છે. એમાં એક આર્ગ્યુમેન્ટ કરી છે શિષ્ય કે ભાઈ આ ભગવાનની ભક્તિ કરવાની તો બરાબર છે, એ તો બરાબર છે, પણ વળી તમે કહો છો મહાવીર ભગવાન, નેમિનાથ ભગવાન કે રામ ભગવાન કે આ સુકોશલ મુનિ મહારાજ, ગુરુજી, આ આચાર્ય, એ બધાની શી જરૂર છે? વ્યક્તિગત રાગ કરાવો તમારે કે ના ભાઈ, અમારે એવું કંઈ કરાવવું નથી. જુદા જુદા ભગવાનની જુદી જુદી વિશેષતા છે. આમ તો બધા ભગવાન સરખા છે, બધા ભગવાન સરખા છે, પરંતુ ઋષભદેવ ભગવાન તો દીર્ઘકાલીન તપસ્યા અને અત્યંત ત્યાગ એટલો બધો કે એનું વર્ણન ભાગવતમાં 10મા સ્કંદમાં આવે છે. ભાગવતમાં બ્રહ્માના પુત્ર, નાભિરાજના પુત્ર. તો ઋષભદેવ ભગવાનને કેમ યાદ કરવા? અત્યંતિક ત્યાગ, નિસ્પૃહતા, નિષ્પરિગ્રહીપણું. નેમિનાથ ભગવાનને કેમ યાદ કરવા? તત્કાળ નિર્ણય અને તેનું પાલન. પેલા પશુઓને જોયા, બસ સારથી રથ પાછો વાળી દો. અને બળદેવજી ને કૃષ્ણજી ને બાપુજી બા બધાએ ઘણા સમજાવ્યા. મહાવીર ભગવાન
ઘણા બધા પરીક્ષા ને તીવ્ર જિજ્ઞાસા. મહાજ્ઞાની થયા, મુનિ થયા પછી એટલે મૌન, લગભગ અનિદ્રા ને એકાંતવાસ. ને ભગવાનને જાણવાથી, જોવાથી આપણને પ્રેરણા મળે છે, આપણને જુદા જુદા ગુણો વિકાસ કરવાનો એક ઇમ્પેક્ટ આવે છે આપણા ઉપર. આપણે એવા થઈ શકતા નથી. એમના જેવા થવું છે, થવું તો છે. ન થવું હોય તો બોલે તો છે, તારા જેવા મારે થાવું છે, પ્રભુ તાર ગીત મારે ગાવું છે, તારા જેવા મારે થાવું છે. પછી પરિક્રમા કરવી, ભગવાનની અનંત જ્ઞાન આનંદ આદિ શક્તિ અથવા ગુરુઓની પણ જે હોય તેવી તેમના અંગૂઠામાં અને તેમના પગમાં બહુ જ પ્રચુરપણે હોય છે. તો બધે હરખી, પણ જે આભા મંડળનું શાસ્ત્ર છે, મને ભગવાનની અષ્ટાંગ પૂજા કેમ કરો છો? ભગવાન આમ જ કરો ને. ભગવાનના ચરણ કમળ તે ત્રણ લોકના નાથ સેવે છે, તે માત્ર ઉપચારથી નથી, પણ ભગવાનના ચરણ કમળમાંથી નિરંતર જ્ઞાનાનંદનો અખૂટ પ્રવાહ પ્રવહે છે. એ પ્રમાણે સદગુરુનો એમના પ્રમાણમાં સમજી લેવો. આ એકાગ્રતા, એકાગ્રતાનો અભ્યાસ, બીજું કંઈ ચિંતવવું નહીં. એમના અંગૂઠો, એમના પગ, પછી ધીરે 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 ઉપર જવું, ધીરે ધીરે ઉપર જવું. બીજા કોઈ વિચાર કરવા નહીં. અનુપ્રેક્ષા, ભગવાનની પરિક્રમા, ભગવાનની પરિક્રમા. તે વખતે તેમના એવા બધા ગુણોનું ચિંતન કરવું. જ્યારે આ પ્રમાણે ચાલી રહ્યું છે ત્યારે એમના ગુણોનું ચિંતન કરવું. થતું નથી, બીજે બધે મગ જતું રહે, કઈ વાંધો નહીં. એક ભગવાન, બે ભગવાન, ત્રણ ભગવાન, બીજા ભગવાન. આથી આપણો આત્મા નિર્મળ થાય છે, સદગુણ સભર થાય છે. જે આત્મા કેવી વસ્તુ છે? આત્મા એટલે પાણી જેવો છે. એમાં લાલ રંગ નાખો તો લાલ થઈ જાય, લીલો રંગ નાખો તો લીલો થઈ જાય, કાળો રંગ નાખો તો કાળો થઈ જાય. વચનામૃતમાં આવે છે એક જગ્યાએ, બરાબર ને? આત્મા જે વસ્તુનું ચિંતન કરે તેવા આકારે, ભલે આકાર નથી પણ એવા ભાવ રૂપે તે પરિણમે છે. એના માટે ચરણાની યોગમાં જવું પડે. પણ ન જોવા જેવા દ્રશ્ય ન જોવા, ન ખાવા જેવી વસ્તુ ન ખાવી, ન સૂંઘવા જેવી વસ્તુ ન સૂંઘવી, ન બોલવા જેવી વાણી ન બોલવી, એ પણ ધર્મનો અંગ છે. ચારે અનુયોગથી ભગવાનનો ધર્મ ચાલે છે. ભગવાનનો ધર્મ નથી, ધર્મ છે. આપણે એક અનુયોગને માનીએ કે બાકીના તો બધું અમસ્ત કીધું ભગવાન. સત્ય, અહિંસા ને અચૌર્ય, આ બધું ઠીક. જીતેન્દ્રી પણ, મનોનિગ્રહ બધું ઠીક. આપણે આત્માને જાણી લીધું એટલે પતી ગયું. ऐसा नहीं है, ऐसा नहीं है.
આનંદગંજી જેવા મહાન યોગીશ્વર પણ કહે છે, મનડું કિમહી ન બાજે હો કુંતુજી ને મનડું કિમહી ન બાજે. જીમ જીમ જતન કરીને રાખવું તિમ તિમ અળગું ભાગે હો કુંતુજી ને મનડું કિમહી ન બાજે. ને સીડી આપવી પડે એને. ભૂત છે ભૂત. ભગવાનની ઉપર જા, ભગવાનની નીચે આવ. ભગવાનની ઉપર જા, ભગવાનની નીચે જા. સદગુરુની ઉપર જા, સદગુરુની નીચે જા. આ તો નિશ્ચય સન્મુખ સાધનાની વાત ચાલે છે. પહેલા તો સંપ્રદાયમાં દરેક પરંપરામાં જ્યારે દીક્ષા લે ત્યારે પહેલા 2, 3, 4 વર્ષ સુધી તો ગુરુની સેવા જ કરે. થોડો એને બોધ આપે. મુખ્ય તો સેવા જ કરવાની હોય. એની પાછળ રહસ્ય રહેલું છે. સેવે સદગુરુ ચરણને. 3 ચરણ. ચરણ એટલે પગ, ચરણ એટલે આજ્ઞા, ચરણ એટલે ચારિત્ર. ને ત્યાગી દઈ જ પક્ષ. હું મેં આટલા માટે દીક્ષા લીધી હતી. હું તો મોટો ઝવેરીનો દીકરો હતો, હું તો મોટો શેઠ હતો, હું તો મોટો ડાક્ટર વકીલ હતો. આને યોગ પરિભાષામાં ત્રાટક કહે છે અથવા ધારણા કહે છે. જેનું જીવન પવિત્ર છે, જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું છે, જેણે પોતાના આત્માનું સ્વરૂપ પણ સામાન્યપણે જાણ્યું છે, જેનામાં થોડા દયા, શાંતિ, સમતા, ક્ષમા એવા ગુણો છે, એવો શિષ્ય, એવો સાધક. અને પછી જે ભગવાનની પરિક્રમા તે 15 મિનિટ કરી, એ ભગવાનને ખૂબ ભાવથી હૃદયમાં રાખી અને 24 કલાક જેટલી શક્તિ હોય તેટલું વારંવાર સ્મરણ કરવું. આ આત્માના ધ્યાનનો પ્રારંભ છે. આત્માના ધ્યાનનો આ પ્રારંભ છે. કારણ કે સદગુરુ અને પરમાત્મા તે કોઈ વ્યક્તિ નથી, તે પ્રગટ શુદ્ધ આત્મા છે. માટે ભગવાનનું ધ્યાન કરીએ તો શું થાય? કીધું હમણાં. મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. એકદમ ન થાય. એ કડી પણ ક્યારે આવે છે? 9મી 10મી કડી. કાલય અનંત ભ્રમ્યો જગ મેં સહિયે દુઃખ વારી. ટૂંકમાં એનાથી આગળ જેને વધવું હોય, જેનામાં એવી પાત્રતા આવી હોય, તેણે પરમાત્મા કે સદગુરુનું 11 કે 21 વાર નામ દઈને, સ્મરણ કરીને શરીરની અનુપ્રેક્ષા કરવી. શરીરની અનુપ્રેક્ષા કરવી. અત્યારે માત્ર એનો રિવ્યુ જ બોલી જાઉં છું, કારણ કે એ ગહન છે. એવું ચિંતન કરવું આંખ બંધ કરીને કે હું આ અંગૂઠો નથી, અને આ અંગૂઠામાં રહેલા હાડકા, માંસ, લોહી વગેરે પણ હું નથી, કારણ કે હું એનો જાણનાર છું. શરીર જે છે તે જડ છે અને હું જ્ઞાન સ્વરૂપી, આનંદ સ્વરૂપી ચૈતન્ય છું. આને એબ્સર્ડમ રિડક્શન મેથડ કહે છે. આને ઉપનિષદમાં નેતિ નેતિનો પ્રયોગ કહે છે. યમ નેતિ નેતિ વચનૈ નિગમા અવોચુ તમ દેવ દેવ મજ મજ્જુતમાં હુરગ્રમ. પ્રાતસ્મરણમાં આવે છે. પ્રાતસ્મરણ ઉપનિષદમાં પ્રાતસ્મરણ આવે.
સવારના ઉઠીને શું સ્મરણ કરવું? પછી એ પ્રમાણે બીજા, પગનો પંજો તે હું નથી, પગની એડી તે હું નથી. એટલે શરીરથી ભિન્નપણાની ભાવના, શરીરથી ભિન્નપણાની ભાવના એકદમ રહેતી નથી. બીજી બધી વસ્તુઓ યાદ આવે છે. એટલે આ પરિક્રમા થઈ. ભગવાનની પરિક્રમા કરી હતી ને, ગુરુની પરિક્રમા કરી હતી ને, ત્યાં તો ઉપાદેય ભાવથી કરી હતી. અહીંયા હે ભાવથી કરવી. શરીર તે હું નથી, હું દેહાદે સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય રૂપ અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. શુદ્ધ ચૈતન્ય રૂપ અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. પણ આવું કરતી વખતે આપણું મન ઠેકાણે રહેતું નથી, તો આંખ વળી નાખવી અને પાછા ભગવાનના દર્શન કરવા, ગુરુના દર્શન કરવા, એમ કરતા કરતા એને દેહ ભિન્નત્વની ધારણા કહેવામાં આવે છે. દેહ ભિન્નત્વની ધારણા કહેવામાં આવે છે. વચ્ચે વચ્ચે મન આપણું બગડી જવાનું, બીજા બધા વિચારો આવવાના, ત્યારે ભગવાનને પકડી લેવા, ગુરુને પકડી લેવા. પડીએ 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 તો તરત પકડી લઈએ છીએ. નિસરણી ચડતા હોય ને પડીએ તો કોઈક વસ્તુને પકડી લે, પેલો એનો કાંઠો કે ગમે તે પગથિયું કે પકડી લઈએ છીએ. એટલે નીચે પડતા આપણે અટકીએ. એમ ગુરુને પકડીએ, ભગવાનને પકડીએ તો નીચે પડતા અટકીએ. એમ પછી ધીમે 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 આખા શરીરની અનુપ્રેક્ષા કરવી. એ પણ એક પ્રકાર સંતોએ કહ્યો છે. પ્રાય કરીને ધ્યાન સીધું ન કરવું, ભક્તિ કર્યા પછી ધ્યાન કરવું, મંત્ર લેખન કર્યા પછી ધ્યાન કરવું, ભગવાનની કે ગુરુની અનુપ્રેક્ષા એટલે ભગવાન કે ગુરુનું ધ્યાન કરીને ઉઘાડી આંખે પછી જ આપણે બંધ આંખે ધ્યાન કરવું. પછી આગળ ધીમે ધીમે બીજા ધ્યાન પણ આવે છે. જે સમય સારાદિના માધ્યમથી જાણવા એ તો દ્રવ્યાન યોગની અપેક્ષાએ. જેણે જગતના પદાર્થો મારા છે એવું બધું માન્યું હોય, માનતો હોય, એને ભગવાન કહે છે ધ્યાન થઈ શકે નહીં. એટલે એ પ્રમાણે સમયસારની 19, 20 ને 21મી ગાથામાં પહેલા જગતના પદાર્થોની મોહાશક્તિને તોડાવી છે. બરાબર ને? આપણે બોલીએ છીએ એ ત્યાંથી વાંચી લેવું. તો આટલું આપણે આજે વિચારીએ. પરમાત્મા અને સદગુરુની પરિક્રમા કરવી સામાન્યપણે ભક્તિ, મંત્રલેખન, જાપ એવું સાથે રાખીને ધ્યાન કરવું અને શરીરથી ભિન્નપણાની ભાવના અનુપ્રેક્ષા રૂપે કરવી. તે વખતે અંતરમાં એવું બોલી શકાય, મોટેથી બોલવું હોય તો આપણે બોલી શકાય કે શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય વગેરે. અથવા ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને વગેરે.
અંત મંગળ તરફ જઈએ કે આ બધું તમે કહો છો પણ અમને કંઈ આગમ પ્રમાણ આપો, આ તમે કહો છો એનું. તો કે ભાઈ મેરી ભાવના છે ને, એ મેરી ભાવનામાં પહેલી 7 કડી સુધી 8 કડી સુધી આત્માનું ધ્યાન કરતા નથી. બરાબર ને? પહેલા ભગવાનને, પછી ગુરુને, પછી એમનો સત્સંગ ઈચ્છ્યો, પછી 4 કષાયનો ત્યાગ કર્યો. અહંકાર કા ભાવ ન રખવું, નહીં કિસી પર ક્રોધ કરું, એવું કર્યું. પછી મૈત્રી ભાવ જગત મેં મેરા સબ જીવો સે નિત્ય રહે, એવું કર્યું. પછી ગુણજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે, આટલું કરીને પછી દ્રઢતા કરી. કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ વગેરે. ત્યાર પછી ધ્યાન કરે છે. होकर सुख में मगन न फूल, दुख में कभी न घबरावे, पर्वत नदी स्मशान भयानक, हटवी से नहीं भय खावे, रहे अडोल अकंप निरंतर, यह मन दृढ़तर बन जावे, इष्ट वियोग अनिष्ट योग में सहनशीलता दिखलावे. ने પછી વિશ્વ કલ્યાણની ભાવના વગેરે કરે છે. ને છેલ્લે વળી પાછા છેલ્લી લીટીમાં કહે છે, જ્ઞાન ચરિત ઉન્નત કરે અપના, મનુજ જન્મ ફલ સબ પાવે. જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મ ફલ સબ પાવે. એકલા જ્ઞાનથી પણ નહીં ચાલે, અને એકલા બાહ્ય ચારિત્રથી પણ નહીં ચાલે. અને જ્ઞાન ચરિત ઉન્નત કરે અપના, મનુજ જન્મ ફલ સબ પાવે. આ તો એક વર્તમાન કાળના સંતની, વિદ્વાનની વાણીના માધ્યમથી જાણ્યું. એ પ્રમાણે આપણે વિચારવું. અને ધ્યાન સમયે ધ્યાન કરે એ ધ્યાતા નથી. હું તો હાલું ચાલું ને હરી સાંભરે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કોચા, નરભવ સફલો જો કરે દાનશીલ તપ. સાધના તે પા કલાક કે અડધો કલાક કરવાની નથી. થોડી થોડી સાધના તો આખો દિવસ કરવાની. ને વિશેષ સાધના ભક્તિ વખતે, ચિંતન વખતે, ધ્યાન વખતે કરવાની. આટલું આપણે અત્યારે રાખીએ. વળી કોઈ અન્ય અવસરે આત્માના ધ્યાનની વિશેષ વાત આપણે વિચારીશું. ઓમ સદગુરુદેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.